ગાય અથવા ભેંસ જ્યારે તાજા વિયારમાં હોય છે અને ક્યારેક અમુક પશુઓમાં શું હોય છે કે ભાઈ દૂધ બહુ ઓછું આપતી હોય છે ગાય કે ભેંસ, ત્યારે તમારે શેની પ્રોસેસ કરવાની રહેશે અને ઝડપીથી દૂધ ઉપર આવી જાય 100% ગેરંટી સાથે કે તમે એક જ વખત લઈને એને અખતરો કરી લેજો કે ભાઈ સાચી વસ્તુ છે ખોટી છે. તો 100% આપણે એનું રિઝલ્ટ કાઢ્યું હતું એક ભેંસ ઉપર, કારણ કે ભેંસ ઓછું દૂધ આપતી હતી. કહેવાનો મતલબ 2 થી 3 લીટર અને 5 લીટર કમ્પ્લીટ થઈ ગયું હતું. સમજી લ્યો કે 3 લીટર હતું એમાં 2 લીટર કમ્પ્લીટ આપણે દૂધ વધાર્યું હતું. અને એની વસ્તુમાં કઈ કઈ વસ્તુ નાખવાની રહેશે અને શું પ્રોસેસ હોય છે, તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આપણે જે પણ હોય છે તમને આપણે પ્રોસેસ કરતા હોય છે એ જ વસ્તુ દેખાડવાની હોય છે, બાકી તો બીજી કોઈ વસ્તુ દેખાડતા નથી. એટલે પશુપાલક મિત્રો, તો વિડીયો લાંબો થાય એના પહેલી આપણે વાત પૂરી સમજી લઈએ. તો ખરેખર તમે જે બજારની અંદર વસ્તુ મળી જાય છે, કારણ કે તમારે લેવાનું રહેશે, સમજી લો કે એક જ પશુને કદાચ આપણે સારવાનું હોય તો એને અંદાજે 15 દિવસ તમારે કન્ટિન્યુઅસ સારવાનું રહેશે, સાંજને સવાર 2 ટાઈમ. 2 કિલા અંદાજે બાજરી લઈ લેવાની. વિયાણા પછી 20 દિવસ પછી, વિયાયાને કદાચ 20 દિવસ થયા હોય એની પાછળથી આ પ્રોસેસ કરવાની રહેશે, કારણ કે એટલા ઘડી તો આપણને કોઈ પણ એનો અંદાજ કે અનુભવ જ નથી મળતો કે આપણું પશુ કેટલું દૂધ આપે છે, કેટલું નથી આપતું. 15 દિવસ પછી પશુ દૂધ ઉપર આવતું હોય છે અને 15 દિવસ પછી એની આપણને ખબર પડે કે ભાઈ આપણી ગાય ભેંસનું દૂધ ઓછું છે, તો જ તમારે આ પ્રોસેસ કરવાની રહેશે, ન કે બાકી નથી કરવાની. તો તમારે લેવાની છે 2 કિલો સાંજને સવાર 2 ટાઈમ, એટલે 2 કિલો બાજરી લઈ લેવાની અને બાજરીને બરોબર એને ચૂલા ઉપર સળાવી દેવાની છે. અને એની અંદર તમારે 500 ગ્રામ ચોળા લઈ લેવાના છે. બજારની અંદર મળી જાય, અમુક ચોળા કહેતા, અમુક ચોળી કહેતા હોય છે, જે આપણે પણ ખાવામાં કામ આવે છે ચોળા. એટલે 500 ગ્રામ એ વસ્તુ લઈ લેવાની છે અને એની અંદર નાખી અને એને પણ ચૂલા ઉપર સળાવી દેવાની છે, બાજરીને અને ચોળાને બેને. પછી એની અંદર તમે જે પણ દાણ સારતા હોય પશુઓ માટે, આપણે ડેરીનું દાણ આવતું હોય છે એ સારતા હોય છો, પછી પાપડી સારતા હોય છો, કપાસિયા જે પાપડી આવે છે એ સારતા હોય છો, એના ભેગું મિક્સ કરી અને તમે એને 15 દિવસ કમ્પ્લીટ સારશો ને તો 100% રિઝલ્ટ મળી જાય. કારણ કે આપણે પશુનો પ્રોબ્લેમ હતો, ચાવડિયા ભે ઊભી છે એ દૂધ નથી આપતી, કારણ કે 3 લીટરથી ઉપર નથી આપતી. એટલે આપણે એની પ્રોસેસ ચાલુ કરી હતી 20 દિવસ પછી, કારણ કે 20 દિવસ સુધી તો કોઈ પણ પશુ દૂધ ઉપર આવતું નથી. 20 દિવસ પછી આપણને એને પૂરતો અનુભવને અંદાજ મળે કે ભાઈ આપણી ગાય કે ભેંસ દૂધ ઉપર ક્યારે આવે છે. તો ના આવે તો આ પ્રોસેસ ચાલુ કરવાની રહેશે પશુપાલક મિત્રો. અને કમ્પ્લીટ હોય, સમજી લો કે 5 લીટર દૂધ હોય તો એ 5 લીટર કરશે, કારણ કે એનાથી પછી વધતું નથી. કારણ કે અમુક વસ્તુ જ કેવી હોય છે, એટલે આ સારવાની પ્રોસેસ એવી છે કે ભેંસ પણ તમને દેખાડી દઉં. ભેંસ બોડીમાં તમને આમ હાઇટમાં સારી દેખાય છે પણ દૂધ બહુ ઓછું હતું. એના માટે જ આપણે આ પ્રોસેસ ચાલુ કરી હતી, કારણ કે એનું તમે જોઈ શકો છો કે આમાં શરીરમાં બીજે હાઇટમાં બીજે કમ્પ્લીટ હતી, બાકી 2 થી 3 લીટર દૂધ કાઢતી હતી, એનાથી વધારે નથી કાઢતી. એટલે આપણે પશુપાલક મિત્રો એટલા માટે જ આ ખર્ચો કર્યો હતો, કારણ કે ખર્ચો તો કાંઈ એટલો બધો થતો નથી, કારણ કે બાજરો આપણો ઘરનો હોય છે. અને ચોળા તમે 5 કિલો 5 થી 10 કિલો લઈ લ્યો, કદાચ એના પૈસા થાય તો એ તમે સારવાનું ચાલુ કરશો તો 100% દૂધ ઉપર આવતું રહેશે પશુ કોઈ પણ. અને પછી એક વસ્તુ સમજી લો કે આપણું પશુ જે એકદમ હાવ નબળું હોય, આ જે ગાય તમને દેખાય છે, આ કાબરી ગાય છે, હવે એને કદાચ આપણે 5 લીટર દૂધ હોય એનું 10 લીટર કરાવવું હોય તો ન થાય. આ પાછું તમે ધ્યાન રાખજો, પૂરો વિડીયો જોજો એટલે તમને પણ માહિતી મળી જાય કે ભાઈ અમુક પશુપાલકને એવું થાય કે ભાઈ આનું 5 લીટર દૂધ છે તો આનું આપણે 10 લીટર કરાવવું હોય તો એ પ્રોસેસથી આપણે ન થાય. પણ એની હાઇટ હોવી જોઈએ અને એનું શરીર હોવું જોઈએ તો દૂધ થાય. બાકી ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ભાઈ આ વસ્તુ સારવાથી આપણું હાવ નબળું હોય, કોઈ પણ ગાય શું કે ભેંસું, તો
તો એનું દૂધ વધારવું હોય તો નથી વધતું, કારણ કે એની આપણે બોડી જ વિચારવાનું હોય છે કે ભાઈ આવી વસ્તુ તમને એક નક્કી થવું જોઈએ. નાના પશુપાલક મિત્રો હોય કે મોટા હોય, અંદાજ આપણને મળવો જોઈએ કે ભાઈ આ પશુને આટલું દૂધ ના હોય, એના થોડુંક વધારે હોય, કારણ કે જે બોડીમાં વસ્તુ હોય, સમજી લો કે અઠે ગઠે કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય અને એનું 2 થી 3 થી 2.5 લીટર દૂધ હોય તો પ્રોસેસ કરવાની રહે. અને બાકી નબળું હોય એને તમે પ્રોસેસ કરો તો કોઈ દૂધ એટલું લાંબુ વધતું નથી, કારણ કે ઓલીને તો જે હાઇટમાં હોય એટલે થોડોક ખોરાક વધારે થાય ને તો દૂધ થોડુંક 2 થી 3 લીટર કદાચ વધી શકે, કારણ કે એનું 5 લીટર દૂધ હોય, તમને કન્ટિન્યુ 5 લીટર દૂધ આપે. અને અમુક પશુ કેવું હોય છે પશુપાલક મિત્રો, કે સમજી લો કે આપણે આ બહારથી જ ભેં ખરીદેલી લાવી હતી, બરાબર છે, અને આમાં ભેંસોમાં પ્રોબ્લેમ એક વધારે પડતો એ હોય છે કે ભાઈ સામે કોઈ ભાઈ દોતો હોય કે બાઈ દોતી હોય, બરાબર છે, એને હાથે થયેલી હોય તો આપણી પાસે આવે પશુ ત્યારે અમુક ટાઈમે દૂધ હંતાડી નાખતી હોય છે. આવી બધી પ્રોસેસ રહેશે. એટલે ખાસ પશુપાલક મિત્રો પશુઓમાં નાની નાની વસ્તુની ખબર રાખવાની હોય છે, તો જ આપણું પશુ કન્ટિન્યુ કમ્પ્લીટ આપણે પૂરતું પશુને હદમી શકીએ ને તો જ આપણને દૂધ આપે છે. કે ઘણા પશુપાલક મિત્રો એવા હોય છે કે ભાઈ અમે 10 લીટર વાળી ગાય લાવી હતી અને ગામમાં મોટી મોટી વાતો કરતા કે 10 લીટર વાળી ગાય લાવી હતી પણ અમારી પાસે 5 લીટર દૂધ જ નથી કરતી, કારણ કે પશુઓ બધું આપણે હજમવું પડે કે ભાઈ આ પશુ કેટલું દૂધ આપી શકશે, આ કેટલું આપી શકશે, એની કેપેસિટી કેટલી છે, તો તમને પણ ફાયદો થાય અને